જય શ્રી કૃષ્ણ બાળકો. ધોરણ 5 વિષય ગુજરાતી. એમાં 10મો પાઠ છે ભૂલની સજા. તો એમાં છે એ પ્રશ્ન નંબર 1. વિકલ્પો આપેલા છે એ જોઈએ. તેમાં પહેલું, પુસ્તક લેવા આવનાર અબ્રાહિમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? એ જિજ્ઞાસા, બી નમ્રતા, સી મહેનતુ સ્વભાવ કે પછી ડી સત્યપ્રિયતા. તો એમાં શું આવે? તો એમાં આવશે એ જિજ્ઞાસા. બીજું, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? એ ઉદારતાના, બી મોટાઈના, સી વાત્સલ્યતાના અને ડી શૈક્ષણિક મૂલ્યોના. તો આપણે પાઠમાં જોયું હતું. તો એમાં છે એ જ્યારે શિક્ષક છે એ લિંકનને માફ કરી દે છે તો ત્યારે લિંકન એને કહે છે ને કે તમે મને માફ કરો છો તો એ તમારી ઉદારતા છે. એટલે છે એ આવ્યું ને. તો એમાં શું આવશે? એ કે ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં છે એ લિંકનને ઉદારતાના દર્શન થાય છે. ત્રીજું, થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? એ પુસ્તકનું મૂલ્ય ચૂકવવા, બી પૈસા મેળવવા, સી સેવા કરવા એટલે કે સેવા માટે કે પછી ડી મનની શાંતિ માટે. તો આ પણ આપણે જોયું કે ના શિક્ષક છે એ લિંકનને માફ કરી દે છે અને પછી છે તો ત્યારે લિંકન શું કહે છે કે તમે છે એ મને મારા મનની શાંતિ માટે છે એ તમે થોડા દિવસ તમારે ત્યાં છે એ કામ કરવાનો મોકો આપો. એટલે એમાં શું આવશે? તો કે ડી મનની શાંતિ માટે. ચોથું, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો? તો આમાં છે આપણે પાઠમાં પ્રસ્તાવના જોઈ તો એમાં આવ્યું હતું ને કે અબ્રાહમ લિંકન જે છે એ એટલે કે પાઠ 10મો છે ભૂલની સજા. એ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખના જીવનનો છે એ એક પ્રસંગ છે. એ મહેનતનો રોટલો, બી ભૂલની સજા, સી મૂલ્યવાન ભેટ કે પછી ડી કેટલાક પ્રસંગો. તેમાં શું આવશે? બી ભૂલની સજા. ત્રીજું, ભૂલની સજા પાઠના લેખક કોણ છે? એ પ્રકાશલાલા, બી દોલત ભટ્ટ, સી રમણ સોની કે પછી ડી જ્યોતિન્દ્ર દવે. તો આ પાઠના લેખક કોણ છે? તો કે એ પ્રકાશ લાલા. એટલે પહેલામાં અને બીજામાં આવશે એ, ત્રીજામાં ડી, ચોથામાં આવશે બી અને પાંચમામાં આવશે એ. હવે આગળ જોઈએ પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું પ્રશ્ન, લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? તો આપણે છે એ પાઠમાં જોયું તો શિક્ષક છે એને કહે છે ને કે તું ભણવાની સાથે નોકરી કરે છે તો તારા મમ્મી પપ્પા એટલે પછી છે એ લિંકન તરત જ શિક્ષકને જવાબ આપે છે કે મારા શિક્ષણનો ખર્ચ છે એ મમ્મી પપ્પાને પોસાય એમ નથી એટલા માટે છે એ ભણવાની સાથે નોકરી પણ કરે છે. જવાબ, લિંકનની ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પરવડતો ન હતો. બીજું, શિક્ષકને કેવા વિદ્યાર્થીઓ માટે ગર્વ છે? તો આપણે જવાબમાં જોયું ને આપણે પાઠમાં જોયું ને કે શિક્ષક છે એ લિંકનને શું કહે છે કે એના જેવા મહેનતુ અને જે છે એ જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે છે એ શિક્ષકને ગર્વ છે. જવાબ, શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થીઓ માટે ગર્વ છે. પરિશ્રમી એટલે પણ મહેનતુ જ. ત્રીજું, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? તો
અબ્રાહમ છે એને નવી નવી જાણવાની ઈચ્છા હોય છે, એટલે છે એના શિક્ષક પાસે આવીને શું કહે છે કે એને છે એ શિક્ષકે આગલે દિવસે જે પાઠ સમજાવ્યો હતો એના વિશે છે એ લિંકનને વધારે જાણવાની ઈચ્છા છે, તો એ માટે છે એનું પુસ્તક એ શિક્ષક પાસેથી લેવા આવે છે. એટલે છે એના શિક્ષક એને કહે છે કે એને છે એ વાંચવાની ને જિજ્ઞાસાને છે, એટલે છે એ શિક્ષક એને ખુશી ખુશી એ પુસ્તક વાંચવા માટે આપી દે છે. જવાબ: અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. ચોથું, પુસ્તક સાથી પલળી ગયું? તો એમાં છે એ રાત્રે છે એ લિંકન એ પુસ્તક વાંચતો હોય છે, તો એ છે એ પુસ્તક વાંચતા વાંચતા એને ઊંઘ આવી જાય છે, તો એમાં છે એ પડખું ફરે ત્યારે એની પુસ્તક નીચે પડી જાય છે ને, એટલે પછી છે એ પુસ્તક નીચે પડે છે અને એમાં પણ છે એ વરસાદ આવે છે, એટલે બારીમાંથી છે એ વાછટ આવતા એટલે કે વરસાદનું પાણી આવતા એ પુસ્તક છે એ પલળી જાય છે. જવાબ: રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. પાંચમું, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો છેલ્લે છે એ લિંકન એ શિક્ષકને છે એ પોતાને ત્યાં થોડા દિવસ કામ કરવા માટે છે એ કામે રાખવાનું કહે છે ને, એટલે એના શિક્ષક છે એ પણ વિચારમાં પડી જાય છે. પછી છે એને કયું કામ સોંપે છે? તો કે બાગકામ કરવાનું, એટલે કે છોડને પાણી પાવાનું અને બગીચાનું કામ કરવાનું છે એ સોંપે છે. જવાબ: શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. છઠ્ઠું, લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માંગે છે? તો લિંકન છે એ શિક્ષક પાસે બીજી ચોપડી માંગે છે, તો મેં આગળ કીધું એમ કે શિક્ષકે જે પાઠ સમજાવ્યો હોય છે એના વિશે છે એ લિંકનને જાણવાની વધારે ઈચ્છા હોય છે, કે એને છે એ પાઠ ગમી ગયો હોય છે, તો એટલા માટે છે એ શિક્ષક પાસે જાય છે અને એ ચોપડી છે એટલે કે એની પાસેથી બીજી ચોપડી માગે છે. જવાબ: લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી માંગે છે કારણ કે તે જે પાઠ વર્ગમાં શીખ્યો હતો એના વિશે બહુ જાણવા તે ઈચ્છતો હતો. હવે આગળ પ્રશ્ન 7 જોઈએ. લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? તો લિંકનને છે એ શિક્ષક માફ કરી દે છે કારણ કે છે એ લિંકન એ પોતાની ભૂલ સ્વીકારે છે અને શિક્ષક પાસે જઈ અને બધું સાચું એટલે કે બધી હકીકત છે એ કહી દે છે, એટલે એ છે એ શિક્ષક એનાથી ખુશ થઈને એને છે એ માફ કરી દે છે અને એને કહે છે કે તે ભૂલ સ્વીકારી એટલે છે એ તને માફ કર્યો. જવાબ: લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, તેથી શિક્ષકે તેને માફ કર્યો. 8મો જોઈએ. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? તો આપણે જોયું ને કે અંતે છે એ શિક્ષક એ લિંકનને ગર્વ સાથે એટલે કે છે એ આહોભાવથી જુએ છે. તો જવાબ: અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. તો આજ માટે આટલું જ. આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.